ના ઘી, ના ખાંડ, ના ચાસણી લેવાની ઝંઝટ, ના દૂધ, ના માવો, એકદમ સિમ્પલ અને સરળ રીતે હાઈ પ્રોટીન હેલ્ધી શિયાળા માટે એક લાડુ જ કાફી છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ઠંડીમાં ભરપૂર તાકાત આપે તેવા હેલ્ધી, ટેસ્ટી, ઘી વગર હાઈ પ્રોટીન અને ખૂબ જ વિટામિનથી ભરપૂર એવા આ લાડુ બધાના ફેવરિટ થઈ જશે. ખૂબ જ ટેસ્ટી બને છે, દાણેદાર બને છે અને બનાવવા તો એકદમ સરળ છે. નાના બાળકોથી લઈ મોટા બધાને ખવાય તેવા આવા હેલ્ધી અને ટેસ્ટી લાડુ બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આ લાડુ બનાવવા માટે આપણે 2 કપ સિંગદાણા લેશું. તો શિયાળાની સિઝનમાં ખાસ સિંગદાણા ખાવામાં આવે છે. ખૂબ જ હેલ્ધી હોય છે, પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને શરીરને ગરમાહટ પણ આપે છે. તો આ રીતે સિંગદાણાને આપણે હલકા રોસ્ટ કરવાના છે. તો ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને જ્યારે પણ તમે કોઈ પણ સિંગદાણાને શેકો ત્યારે તમારે ગેસની ફ્લેમ લો જ રાખવાની અને જાડા તળિયાવાળું વાસણ લેવાનું. અને તમે સિંગદાણા શેકશો તો એના ફોતરા છે એ બળશે નહીં અને ઉપરની જે ફોતરી હોય તે આસાનીથી નીકળી પણ જશે અને અંદરનો કલર પણ ચેન્જ નહીં થાય. તો અહીંયા તમે જુઓ 2 મિનિટ મેં આ રીતે ફેરવતા ફેરવતા સિંગદાણા શેકી લીધા. હવે એનો કલર હલકો ચેન્જ થઈ ગયો છે અને એના ફોતરા પણ આ રીતે નીકળી ગયા છે. તો તમે શિયાળાની સિઝનમાં આવા હેલ્ધી ટેસ્ટી લાડુ બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું. તો અહીંયા તમે જુઓ સિંગદાણા હવે સરસ રીતે શેકાઈ ગયા છે. તો આપણે એને પ્લેટમાં કાઢી ઠંડા કરી લેશું અને હલકા ઠંડા થાય એટલે તરત જ એના બધા ફોતરા નીકળી જશે. આ રીતે હાથથી રબ કરશો તો પણ નીકળી જશે. તમે કોઈ પણ કોટનના કપડામાં એડ કરી અને એનાથી ઘસશો તો પણ નીકળી જશે, પણ આ રીતે આસાનીથી નીકળી જાય છે. એટલે હું આ રીતે બધા સિંગદાણાને ઘસી અને એના ફોતરા કાઢી તૈયાર કરી લઈશ. તો અહીંયા તમે જુઓ બધા સિંગદાણાના ફોતરા હવે નીકળી ગયા છે. હવે આ ફોતરા છે એને આપણે સાફ કરી લેવાના છે. તો તમે એને આ રીતે સાફ કરી તૈયાર કરી લેજો. તો બધા સિંગદાણા સરસ એવા ક્લીન થઈ ગયા છે. તો હવે એનો આપણે પાવડર તૈયાર કરવાનો છે. તો મિક્સર જારમાં એડ કરી દઈશું અને થોડા સિંગદાણાને આપણે સાઈડમાં રાખીશું, પછી એનો યુઝ કરીશું અને આપણે એનો ફાઇન પાવડર કરવાનો છે. તો પલ્સ મોડમાં ચલાવતા રહી અને આ રીતનો ફાઇન પાવડર તૈયાર કરવાનો. તો એમાંથી તેલ છૂટું ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતનો પાવડર તૈયાર થઈ જાય એટલે આપણે એને એક બોલમાં કાઢી લેશું. તો હવે આપણે કોઈ પણ ગેસ ચાલુ કર્યા વગર આ મીઠાઈ બનાવીશું. એના માટે આપણે લેશું 1 કપ ગોળ. તો ગોળ જેટલો બને એટલો દેશી હોય એવો લેવાનો. ખૂબ જ હેલ્થ માટે સારો હોય છે દેશી ગોળ અને એમાં કોઈ પણ જાતના કેમિકલ નથી હોતા. તો ખાસ કરીને કોઈ પણ દેશી ગોળનો યુઝ કરવાનો. તો મારી પાસે આ રીતનો ગોળ છે તો હું એને આ રીતે ગોળને થોડો ઝીણો ક્રશ કરી લઈશ. જેટલો બને એટલો ઝીણો તમે ક્રશ કરી શકો છો, પણ જો ઝીણો ન હોય અને મોટા ટુકડા હોય તો પણ ચાલશે. તો આ રીતે આપણે સરસ એવો 1 કપ જેટલો ગોળ તૈયાર કરવાનો છે, કારણ કે આપણે 2 કપ સિંગદાણા લીધા છે એનાથી અડધો ગોળ આપણે લેવાનો છે. તો તમે માપથી લેતા હોય કે 200 ગ્રામ તમે સિંગદાણા લીધા છે તો તમારે 80 ગ્રામથી 100 ગ્રામ જેટલો ગોળની જરૂર પડશે. તો અહીંયા તમે જુઓ હું આ રીતે ગોળને સરસ એવો કટ કરી લઈશ. હવે આ રીતે ગોળ કટ થઈ ગયો છે અને આ ગોળને ભરીએ તો 1 કપ જેટલો છે. હવે એને આપણે મિક્સર જારમાં જ એડ કરીશું, જેના લીધે આપણે કોઈ પણ પાયો કરવાની કે પાક લેવાની કે ગેસ ચાલુ કરવાની ઝંઝટ નહીં રહે અને સરસ રીતે ગોળ છે એ મિક્સ થઈ જશે. હવે જે સિંગદાણા વધારીને રાખ્યા હતા તે પણ આ સમયે એડ કરી દેશું અને ફરીથી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી 1 થી 2 વાર ચલાવી લેશું. એટલે આ રીતનું મિક્સર તૈયાર થઈ જશે. સિંગદાણા પણ અધકચરા રહેશે અને ગોળ પણ સારી રીતે મિક્સ થઈ જશે. હવે જે આપણે સિંગદાણાનો પાવડર તૈયાર કર્યો છે તેની સાથે જ આપણે ગોળ અને સિંગદાણાવાળું મિક્સર મિક્સ કરી દેવાનું. હવે અહીંયા મેં થોડા ડ્રાયફ્રૂટ લીધા છે જે ખૂબ જ હેલ્ધી હોય છે અને ખાસ કરીને વિન્ટરની સિઝનમાં જરૂરથી ખાવા જોઈએ. તો એના માટે મેં કાજુ, બદામ, પમ્પકિનના બીજ અને સનફ્લાવરના બીજ સાથે મગજતરીના બીજ અને 1 ટેબલસ્પૂન સિયા સીડ. જો સિયા સીડ ન હોય તો તમારે એની જગ્યાએ ફ્લેક્સીડ એટલે કે અળસી એડ કરવાની અને 1 ટીસ્પૂન અહીંયા મેં ખસખસ પણ લીધા છે. હવે બધા ડ્રાયફ્રૂટને આપણે સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું. તો અહીંયા કોઈ ઘી એડ કરવાની જરૂર નથી.
પણ જો તમારે આ લાડુમાં ઘી એડ કરવું હોય તો હું તમને આગળ કહીશ ક્યારે એડ કરવું. અહીંયા આપણે બસ આ લાડુની સેલ્ફ લાઈફ વધે એના માટે જ આપણે બધા ડ્રાય ફ્રૂટને સારી રીતે શેકીને લેવાના છે. એટલે તમે આ લાડુને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકશો અને રોજ માત્ર એક લાડુ જ ખાવાનો છે. ખૂબ જ હેલ્ધી હાઈ પ્રોટીન છે. તો હવે આ ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા છે, ઠંડા થઈ ગયા છે, તો આપણે એને આ મિક્સરમાં સારી રીતે મિક્સ કરી લેશું. અને હવે હાથથી બધી વસ્તુને મિક્સ કરવાની. જો તમારે ઘી એડ કરવું હોય તો આ સમયે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું, વધારે ઘીની જરૂર નથી. પણ હું અહીંયા ઘી વગર જ બનાવું છું, તો બસ આ રીતે ગોળ સાથે આપણે મિક્સ કરીશું. કારણ કે સિંગમાં પોતાનું જ તેલ હોય છે, તો એના લીધે જ ખૂબ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે અને ગોળના લીધે જ સરસ એવા લાડુ બંધાઈ જશે. તો આ રીતે મિક્સ કરીશું અને હવે હાથની મદદથી આ રીતે પ્રેસ કરતા જશો એટલે તમે જુઓ લાડુનું આ રીતે મિક્સર રેડી થઈ જશે અને લાડુ બંધાઈને તૈયાર થઈ જશે. બસ આ રીતે પ્રેસ કરતું જવાનું એટલે 100% લાડુ બનીને તૈયાર થઈ જશે. કોઈ પણ ઘી નહીં, કંઈ માવો નહીં, કોઈ ખર્ચો નહીં અને એકદમ સિમ્પલ રીતે લાડુ તૈયાર થઈ જાય છે. અને આ લાડુમાં આપણે કોઈ વસ્તુ એવી એડ નથી કરી કે જેને લીધે આપણે આને સ્ટોર કરીએ તો ખરાબ થાય. તો આ લાડુને તમે મહિનાઓ સુધી પણ રાખશો તો પણ ખરાબ નહીં થાય. ખૂબ જ હેલ્ધી બને છે, ટેસ્ટી બને છે અને ખાસ કરીને શિયાળાની સિઝનમાં તો આ લાડુ એકવાર જરૂરથી ખાવા જોઈએ. નાના બાળકો ઘરમાં હોય કે મોટા હોય, બધાને રોજ માત્ર એક લાડુ ખાવાનો. પ્રોટીન, વિટામિન અને બધા જ વિટામિન મળી રહેશે. અને ખાસ કરીને જેમના શરીરમાં કમજોરી રહેતી હોય, ખાલી ચડતી હોય, હાથ પગ તૂટતા હોય, તો એના માટે તો આ બેસ્ટ લાડુ છે. તો આ રીતે આપણે બધા લાડુ બનાવી તૈયાર કરીશું. તમે જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા લાડુ બનીને તૈયાર થયા છે ને. તો કોઈ પણ ખર્ચા વગર ઘરમાં જ રહેલી વસ્તુમાંથી સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી, એકદમ દાણેદાર, મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવા લાડુ તૈયાર છે. તો તમે પણ આ શિયાળાની સિઝનમાં જરૂરથી જરૂર એકવાર આ લાડુની રેસીપી ટ્રાય કરજો. જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને